તળાવ પૂરી ગયા છે અને તળાવમાં રસાયું જવાનું. ગુડ મોર્નિંગ તો નહીં પણ ગુડ આફ્ટરનૂન ને જય શ્રી રામ. અત્યારે 1 ને 2 વાગી ગયા છે. આવા તડકાના અમે કાંઈક જાવી છે, તમે બન્યા રહો ખાલી. અત્યારે આમ તડકો જોવો તમે. ઓહો ને એમાં આ કંઈક લઈ જાય છે આપણને. હું ત્યાં તડકાના રૂમાલ બાંધવ છે બરોબર, અત્યારે બાંધી દીધા છે રૂમાલ. રસ ઢોળાય તો છે હો ભાઈ, તારે નહીં વગડા ને? હા હા ચાલો. કયો રસ્તો? પાણી આગળ ડાયરેક્ટ નીકળે. ના ના ખબર તળાવ લઈ લે ને પણ પકાડો જાય છે બરોબર. સારું હાલો એમાં જા દઈએ આમાં તો. હે ખાઈ જાય છે બધું. આવો તડકો બાપા. હા ટોપી પહેરી, મેં ટોપી નથી પહેરી. ના બાપા ના, હવે આવા તડકાનો બ્લોગ ન બનાવાય. શાકભાજી પહોંચી જવાય એટલે તમને પહોંચી જાય એટલે મળીએ તમને. બોર તળાવ તો પોગી ગયા હતા અમે. આ જો અહીંયા રાજાનો મહેલ છે અમારે. હવે અહીંયા માણસો ઝાઝા હતા ને એટલે અમે નાખી ન એકીએ, એટલે હવે અમે કંઈક નવા રસ્તે પાણીમાં નાખવાનું છે. જો અમે ફાઇનલી અહીંયા પથરાવા પોગી ગયા છે અને તળાવમાં રસાયું જવા નાખીએ. વાવ બ્યુટીફુલ. આનું જ નાખવાનું. હાલો પછી વન્સ મોર નાખ. બરાબર છે બરાબર છે. હવે બગીડો ઈ જો આમ તો સાફ કરો સાફ કરો. હવે ગાભો જવા દેવાનો છે ને. બોર તળાવ જ છે કા, પણ અલગ રીતે એમ થોડું કોલાપરે જવા મેં નાખેલું છે. શું હતું એ પધરાયું પધરાવાના તો આખી પોટકી ભાઈ. તો બોર તળાવ ઓલા પરે હવે ઓલા રસ્તે આવ્યા છે યાર. તું સમજા? હા. પાછા બેસી જાય છે એ ગાડીમાં ને હવે અમે ઘરે પોગી જઈશું. જો અહીંયા નાવું છે. કેટલું ગંદુ પાણી છે યાર, બતકે નથી આટલું તો ઊંડું છે જો. અને પાછું અહીંયા લખ્યું છે હું ખબર બોર્ડમાં તને હમણાં જોશે. તળાવ ફાઇનલી અમે બોર તળાવ પોગી ગયા છીએ. પ્રોપર બોર તળાવ, ઓલું ખાલી તળાવ હતું, આ બોર વાળું તળાવ છે. હવે આપણે અહીંયા મહાદેવના મંદિરે જવાનું છે, દર્શન કરવાના છે અને પેટમાં દુખે છે. તડકાની ત્યાં પબ્લિક જવા બધી બેઠી છે. સાયા વાયા છે જોરદાર. એટલે અહીંયા જવા ગણપત દાદા ખાલી આમ બગાડ નાખે છે ભાઈ. વરસાયું દર્શન કરે છે. હવે આપણે કરી લીધા છે. અહીંયા બેહનો લખ્યું છે અરસાયું, બેહનો લખ્યું છે. આ બાજુ બેહનો લખ્યું છે. અરસાયું મંદિર ફરવા ગયો છે. આખું અવાજ આવે છે આ પતકડાનો. અહીંયા આવી ગયો છે જવો. અહીંયા પાણી પીવા જાય છે. કીધું ત્યારે પીધું નહીં. આપણે અહીંયા બેહવી ગણપત દાદાના ચરણોમાં. એમના પગ જોવા ખાલી તમે ગણપત દાદાના. હવે અમે કાળો ઘોર તડકાના નીકળી ગયા હતા.
હવે પરસેવો થઈ ગયો છે, હવે ઘરે પોગી જાય બરોબર શાંતિથી. કેમથી? શાંતિથી. બાકી આમ મગજ તો તપે છે, પેટમાં દુખે છે અને ડેલો બંધ કરે છે. જો અહીં ડેલો ખોલીને લઈ આવવાનું હતું યાર, ખોલ નાખ્યો હોત તો એટલું હાલવું ન પડે. સિક્યુરિટી એવું તો સારું હાલો. તો સીટ આમ ઓ બાપા ફૂલ ગરમ, થોડું ટાઢું કરો ભાઈ. હા હા રૂમાલ નાખી દીધો છે મેં તો, તું નાખી દે ને ભાઈ. હું લોચો નથી હું વાંચો હું થાશો હા મારી હાટા કેવું ન પડે. ફાઇનલી અમે બોર તળાવથી આવી ગયા હતા ને સુઈ ગયા હતા. કવિ સુઈ ગયો હતો ને અત્યારે હવે અમે ક્યાં જઈએ છીએ? પાણીપુરી લેવા. અને કવિભાઈ આપણો વ્લોગ બનાવે છે. વાહ હાલો તો હાલો પાણીપુરી લેવા જઈશું. આગળ જ પાણીપુરીની દુકાન છે. દુકાન નથી, લારી છે. લારી તો દુકાન બે એક જ આ પાણીપુરી લઈ લઈએ. હા હરખો પકડ. હા કોન્ફિડન્સ યાર. કવિભાઈના ઘરે હજી આવી કવિનું ઘર બતાવ. આ છે મારું ઘર. પાણીપુરીની લારી અહીંયા આમી. હવે લઈ લઈએ ક્યાં. હા તો ફાઇનલી મિત્રો પાણીપુરી લઈ લીધી છે ને હવે જઈ રહ્યા છીએ ઘરકોર. તો બોલ છે હવે નીતિન મામા. હવે તો હું આજ બહુ થાકી ગયા છે તડકાના ને હવે કાંઈ મજા નથી આવતી. તો આજનો વ્લોગ આપણે એન્ડિંગ કરશું. તમે નવા હોય તો સબસ્ક્રાઇબ કરજો અને અમારી ચેનલને ફોલો અને લાઈક જરૂર કરજો. મળીએ કાલે એક નવા વ્લોગમાં. બાય બાય.